જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રી મહાપ્રભુજીનો ભૂતલ ત્યાગ ભાગ 1 અને 2. શ્રીનાથજીનો એક દોરી સંચાર થયો. જગન્નાથપુરીમાં ગંગાસાગરે 1782માં આચાર્ય શ્રી વલ્લભની એક લઘુ યાત્રા દરમિયાન શ્રી ગોવર્ધન ધરણે ગંગાસાગરે બિરાજી રહેલા શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગ કરવાની આજ્ઞા દીધી. ભગવદ આજ્ઞા થઈ એટલે શ્રી મહાપ્રભુજી ચેતી ગયા, પરંતુ હજુ ઘણા કાર્યો કરવાના બાકી હતા. ઘણું સાહિત્ય રચવાનું બાકી હતું. ઘણા દૈવી જીવોને શરણે લેવાના હતા. જગન્નાથપુરીની યાત્રાએથી આપ શ્રી સ્વગૃહે પાછા પધાર્યા. મોટા પુત્ર શ્રી ગોપીનાથજીના લગ્નની વાતચીત થવા માંડી. દક્ષિણના મૂળ વતનમાં શ્રી મહાપ્રભુજીના ભાઈ વસતા હતા. એમણે પયમ્મા નામની કન્યા સાથે શ્રી ગોપીનાથજીના લગ્ન વિક્રમ સંવંત 1585માં કરાવી આપ્યા. વિક્રમ સંવંત 1586માં અનુમાનતઃ વ્રજના મધુવનમાં શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગવાની બીજી વાર ભગવદ આજ્ઞા થઈ. હવે આપશ્રીએ સાવધાનતાપૂર્વક બધું સમેટવા માંડ્યું. થોડા જ સમય પછી વિક્રમ સંવંત 1587માં અડેલના નિવાસસ્થાને શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગવાની ત્રીજી અને અંતિમ આજ્ઞા શ્રીનાથજીએ કરી. ત્રીજી આજ્ઞાને શિરોધાર્ય કરી શ્રી મહાપ્રભુજીએ વૈશાખ વદ 8 ગુર્જરના રોજ ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કરીને ગ્રહ ત્યાગ કર્યો અને મૌન વ્રત ધારણ કર્યું. 39 દિવસના સંન્યાસ પછી 40મે દિવસે શ્રી મહાપ્રભુજીના બંને પુત્રો શ્રી ગોપીનાથજી તથા શ્રી વિઠ્ઠલનાથજી કાશીના હનુમાન ઘાટ પર જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા હતા ત્યાં આવી પહોંચ્યા અને અંતિમ ઉપદેશ માટે શ્રી આચાર્યચરણને પ્રાર્થના કરી. બંને પુત્રોને શિક્ષા આપવા શ્રી મહાપ્રભુજીએ રેતીમાં આંગળી વડે 3.5 શ્લોકો લખી દીધા. એ 3.5 શ્લોકોમાં સમજાવેલી વાતને પોતાનું અનુમોદન છે એવું પ્રતિપાદિત કરવા શ્રી ગોવર્ધન ધરણ સ્વયં એ સ્થળે પ્રગટ થયા અને પોતે 1.5 શ્લોક લખીને પૂર્તિ કરી. પુષ્ટિ સંપ્રદાયમાં આ 5 શ્લોકો શિક્ષા શ્લોકીના નામથી પ્રસિદ્ધ છે. જય શ્રી કૃષ્ણ.